સુરતમાં બોગસ આરસી બુકના રેકેટનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરતના આરટીઓ એજન્ટ સહિત 5 લોકોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 370 જેટલા બોગસ આરસી બુક સાથે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ આરસી બુકના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડભોલી વિસ્તારમાં સર્જન વાટિકા ખાતે એક મકાનમાં રેડ કરવામાં આવી તો મકાનની અંદર બોગસ આરસી બુકનું કારખાનું જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ મકાનની અંદર આરસી બુક બનાવવાનું કામ ચાલતું હતું. અંકિત વગાસિયા નામનો ઈસમ પોતાના જ ઘરમાં આરટીઓ કચેરીની કોઈપણ પ્રકારની મંજૂરી વિના આરસી બુક પર લોકોના નામ પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કરવાનું કામ કરતો હતો. પોલીસે અંકિતના ઘરેથી 370 જેટલી આરસી બુકના કાર્ડ, કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર સહિત કુલ ₹92,610 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. અંકિતની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અંકિતને આ આરસી બુક જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ નામનો વ્યક્તિ આપતો હતો અને આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ છેલ્લા 30 વર્ષથી સુરત આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે અને તે અવારનવાર પાલ વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીમાં જતો હતો. આ જીતુ આરટીઓના કોઈપણ અધિકારીની મદદથી રેકોર્ડ રૂમ સુધી પહોંચી રેકોર્ડ રૂમમાં વાહન ચાલકોની જમા કરવામાં આવેલી સ્માર્ટ કાર્ડ વાળી જૂની આરસી બુકની ચોરી કરતો હતો અને ત્યારબાદ આ આરસી બુક અંકિતને આપતો હતો. તો આ કૌભાંડમાં પોલીસે વધુ ઝીણવટપૂર્વક તપાસ કરતા આ કૌભાંડમાં વધુ 3 નામ સામે આવ્યા હતા. વરાછા વિસ્તારમાં ઉમિયા માતા મંદિર પાસે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોક ઉર્ફે બાલુ કાછડિયા તેમજ પર્વત પાટિયા નજીક એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા સતીશ જિલ્લા સહિતના લોકોની પણ મહત્વની ભૂમિકા સામે આવી છે. તો આ બંને અન્ય ફાઇનાન્સ કંપનીના લોકો પાસેથી વાહન જપ્ત કરતા હતા. બાદમાં તેને કંપનીમાં જમા કરાવવાને બદલે સુરતના મિની બજાર અંકુર ચોકડી પાસે આવેલ ગાયત્રી ઓટો નામની દુકાનમાં લઈ જવામાં આવતા હતા. આ દુકાનમાં જૂની ગાડીનું લેવેચ કરતા સૌજી ડાભી નામના વ્યક્તિ આ ગાડીઓને અન્ય ડીલર્સને બારોબાર વેચી દેતા હતા. જો કે આ ગાડીઓની આરસી બુક ન હોવાથી તેઓ આ જીતુ પટેલને ગાડીનો રજીસ્ટર નંબર અને અન્ય જરૂરી વિગત આપતા હતા અને જીતુ પટેલ અંકિતની મદદથી પરિવહન વેબસાઇટ પરથી જરૂરી પુરાવા મેળવીને આરટીઓમાંથી ચોરી કરવામાં આવેલી જૂની આરસી બુક પરનું નામ પેટ્રોલથી ભૂંસીને પોતાના ઘરે રહેલા કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી જૂની આરસી બુક પર નવા નામનું પ્રિન્ટિંગ કરતો હતો. બોગસ આરસી બુકનું પ્રિન્ટિંગ કરનાર અંકિત વગાસિયાનો સંપર્ક અન્ય આરટીઓ એજન્ટ નિમેશ ગાંધી સાથે થયો હતો અને તેને નિમેશ ગાંધીને જણાવ્યું હતું કે પોતે સ્માર્ટ કાર્ડની નકલી આરસી બુક બનાવે છે અને ત્યારબાદ નિમેશ ગાંધી પણ આ નકલી આરસી બુક બનાવવા માંગતો હતો. તેના માટે અંકિતે તેને આરસી બુક લાવી આપવા માટે જણાવ્યું હતું. ત્યારે નિમેશ ગાંધીએ અન્ય કોઈપણ જગ્યા પરથી ઘણી બધી આવી જૂની આરસી બુક લઈને અંકિતને આપી હતી. આરોપીઓને પોલીસ તપાસ માટે પાલ આરટીઓ લઈ જતા જાણવા મળ્યું કે આ તમામ ઈસમો રેકોર્ડ રૂમમાંથી જ આરસી બુકની ચોરી કરતા હતા અને આ સમગ્ર મામલે આરટીઓ કચેરીના ક્લાર્ક દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એટલે કે પોલીસની તપાસ બાદ સામે આવ્યું કે આરટીઓ કચેરીમાંથી જૂની આરસી બુકની ચોરી થઈ રહી છે એટલે રેકોર્ડ રૂમ સુરક્ષિત નથી. તો સમગ્ર કૌભાંડ સામે આવતા આરટીઓ અધિકારીઓ ઉપર પણ ઘણી શંકા ઊભી કરે છે. જે આરટીઓ અધિકારીના તાબા હેઠળ આવતા રેકોર્ડ રૂમમાંથી જો આ પ્રકારે અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થતી હોય તો સુરત આરટીઓમાં એજન્ટોનું રાજ ચાલતું હોય તેવું ચોક્કસથી કહી શકાય છે. તો પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જાણવા મળ્યું કે આરોપીઓ ભેગા મળીને લોનવાળી ગાડીના હપ્તા ન ભરાતા હોય તેવા લોકો પાસેથી વગર ઓથોરિટીએ બળજબરીપૂર્વક વાહન ચાલક પાસેથી વાહન જપ્ત કરી લેતા હતા અને ત્યારબાદ આ વાહન કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાની પાસે રાખતા હતા અને બેંકની સાથે વાહનની લોન ચાલતી હોય તે ફાઇનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરી ઓછા રૂપિયા ભરી એનઓસી મેળવી લેતા હતા અને ગાડીના ગ્રાહકને વેચાણ માટે નકલી આરસી બુક બનાવવા માટે સુરત પાલ આરટીઓના રેકોર્ડ રૂમમાંથી સ્માર્ટ કાર્ડ વાળી જૂની આરસી બુકની ચોરી કરી તેના પરનું લખાણ લૂછી બીજું લખાણ પ્રિન્ટ કરાવી નકલી આરસી બુક બનાવી કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ કરી નાખે તે વાહન આરસી બુક સાથે અન્ય ચાલકને વેચી દેતા હતા અને નકલી આરસી બુક અસલી હોવાનું કહીને નામ ટ્રાન્સફર કરાવવા માટે અન્ય જરૂરી તમામ કાગળ વાહન ચાલક પાસેથી મેળવી લેતા હતા અને આરટીઓ કચેરી ખાતે આ વાહનનું નામ ટ્રાન્સફર કરાવી દે ઓરિજિનલ આરસી બુક વાહન ચાલકના ઘરે પહોંચતી કરતા હતા. હાલ સમગ્ર કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન લેવેચ કરનાર સૌજી ડાભી, વાહન ફ્રીઝ કરનાર અશોક કાછડિયા તેમજ સતીશ જિલ્લા આરટીઓ એજન્ટ જીતેન્દ્ર પટેલ
આરસી બુક બનાવી આપનાર અંકિત વગાસિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં બોગસ આરસી બુક બનાવવાના કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલો છે. સુરતમાં જે આરટીઓના એજન્ટ સહિત 5 લોકોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પાંચેય લોકો જે બોગસ આરસી બુક બનાવીને વેચાણ કરતા હતા. જે ગાડીઓ લોનથી લીધેલ હોય અને લોનના હપ્તા ભરપાઈ કરવાના બાકી હોય તેવી ગાડીઓને વાહન માલિકની જાણ વિના અન્ય વ્યક્તિના નામે વેચી તેઓ આ કૌભાંડ ચલાવતા હતા. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. અંકિત વગાસિયા, જીતેન્દ્ર પટેલ, સવજીભાઈ ડાભી, અશોકભાઈ ગોરધનભાઈ કાછડિયા અને સતીશભાઈ જિલ્લા નામના 5 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તો આમાં જે જીતેન્દ્ર જે પટેલ છે જે આરટીઓના એજન્ટ હોવાનું સામે આવેલું છે. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા જે 92,610 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, જેમાં 370 જેટલી બોગસ સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક પોલીસે જપ્ત કરી છે. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન યાસીન મેમન સાથે રોશની રાણા, વોઇસ इंडिया। 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वगासिया नाम के एक आदमी के पास से जो डभोली गांव में रहता है सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया। उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है। इन दोनों के ऊपर जब डीसीबी के अधिकारियों ने और इंक्वायरी की तो एक बहुत बड़ा रैकेट और कॉन्स्पिरेसी निकल कर आई, जिसके तहत 11 अगस्त की शाम को एफआईआर दर्ज हुई है डीसीबी पुलिस स्टेशन में सूरत में, और अब ये इन्वेस्टिगेशन डीसीबी सूरत के पास ही है। काफी समय से कर रहे थे। अब तक इन लोगों ने करीब 200 गाड़ियों के नकली आरसी बुक्स बनाकर ओरिजिनल की तरह से उसको नए ओनर्स को दिया है। इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं, ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे। उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर ओरिजिनल एनओसी ले लेते थे लोन का। उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को रीसेल करने में। इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के ओनर हैं सावजी भाई डाबी, उनकी हेल्प ली और ये सब लोग एक कॉन्स्पिरेसी में आकर इन्होंने इन पुराने आरसी बुक्स का यूज किया, जिनको ये अंकित वगासिया अपने कंप्यूटर प्रिंटर के मदद से और एम परिवहन के डिटेल्स के हेल्प से नए आरसी बुक्स बनाता था और हर वाहन के एनओसी के हिसाब से ये लोग दोबारा नए ओनर्स को आरटीओ की मदद से आरटीओ के पास जाकर वहां पर पुराने ओनर और नए ओनर को आरसी बुक ट्रांसफर करवाकर ये कौभांड कर रहे थे। गायत्री मोटर्स चलाते हैं सवजी भाई डाबी, तो इनका रोल तो मेन है कि ये ग्राहक को तो यही बेचेंगे, पुरानी गाड़ी ले बेच का धंधा इनका ही है। लेकिन पुरानी गाड़ी को बेचने के लिए दोबारा बेसिक चाहिए कि एनओसी होना चाहिए और ओरिजिनल आरसी बुक होनी चाहिए। तो आरसी बुक का अरेंजमेंट अंकित वगासिया और जीतू करते थे और एनओसी का फाइनल करने का काम वो जो बाकी दोनों फाइनेंस वाले हैं उन लोगों की मदद से होता था। तो ये पांचों लोग मिलके कौभांड कर रहे थे। आधार पर हमने रेड की 10 अगस्त को और इंफॉर्मेशन के आधार पर बीएनएसएस की 35(1)E और 106 कलम के मुजब हमने 2 लोगों को डिटेन किया और 370 जितने कार्ड्स और उसका कंप्यूटर प्रिंटर हमने कब्जे लिया। इस पे जो इंक्वायरी की 24 घंटे में जो हमें पता लगा उस पर
हमें कंफर्म हो गया कि इसमें बड़ा कौभांड है, हमने एफआईआर दर्ज की।